નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણના જતન અને સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા માટે એક પેડ માં કે નામ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યભરની 53,000થી વધુ આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકો સાથે વૃક્ષોનું વાવેતર કરીને એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન અંતર્ગત 12 કરોડથી વધુ વૃક્ષો અને માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું વન વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યની આંગણવાડીઓના ભૂલકા અને બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષ પ્રેમ અને વૃક્ષોના ઉછેર તેમજ સંવર્ધનની આદત કેળવાય એવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આજે આ રાજ્યવ્યાપી અભિયાનના શુભારંભમાં ગાંધીનગરના સેક્ટર 3A ની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર મીરા પટેલ, ધારાસભ્ય તેમજ મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.